એક ખુશહાલ રવિવારે સવારે કેટલીક મહિલાઓ ઈસુના શરીર પર દફનના સુગંધી મસાલા ચોળવા માટે ગઈ. તેઓ જાણતી હતી કે એક મોટો પથ્થર કબરના પ્રવેશદ્વારની આગળ મૂકવામાં આવ્યો હતો અને તેમને વિચાર આવ્યો કે તેઓ તેને કેવી રીતે ખસેડશે. જ્યારે તેઓ પહોંચ્યા, પથ્થર પહેલેથી જ ખસેડવામાં આવ્યો હતો. ઈસુનો મૃત્યુદેહ ત્યાં ન હતો અને કબરમાં દૂતો હતા. ઈસુ જીવંત છે, દૂતોએ જણાવ્યું. જાઓ, તેમના શિષ્યોને કહો. સ્ત્રીઓએ જ્યારે શિષ્યોને કહ્યું, ત્યારે પીતર અને યોહાન પોતે ઈસુની કબર પાસે દોડી ગયા. તેમને જે મળ્યું તે તો ફક્ત ઈસુના દફનના કપડાં જ હતા. તેઓ મૂંઝવણમાં મુકાયા અને ઘરે પાછા ગયા. પાછળથી શિષ્યો એક રૂમમાં ભેગા થયા. જે કંઈ બન્યું હતું તેના વિશે તેઓ વાત કરી રહ્યા હતા. ત્યારે ઈસુ તેમની આગળ પ્રગટ થયા. તેઓ ગભરાઈ ગયા. તેઓએ વિચાર્યું કે તે ભૂત છે. ચિંતા કરશો નહીં, ઈસુએ કહ્યું. મારા હાથ અને પગ જુઓ, તે હું છું. મને સ્પર્શ કરો. આગળ આવો. તમે કોઈ ભૂતને સ્પર્શ કરી શકતા નથી અને ભૂત કંઈ ખાતા નથી, પણ મને ખરેખર ભૂખ લાગી છે. તેથી તેમણે થોડી માછલીઓ ખાધી. પછી તેમણે તેમને શિક્ષણ આપ્યું. શાસ્ત્ર સ્પષ્ટ છે, તેમણે કહ્યું. મસીહાને દુઃખ સહન કરીને મરી જવાનું હતું અને પછી તેમને મરણમાંથી ઉઠાડવામાં આવશે. હવે તમે જે જોયું છે તે દુનિયાને કહો. બધાને જણાવો કે જો તેઓ ઈશ્વર તરફ વળશે તો તેમના પાપો માફ કરી શકાશે. મેં જે કાર્ય કર્યું છે તેને કારણે તે શક્ય છે.